પાકિસ્તાન વિશ્વ સમક્ષ ભીખ માંગી રહ્યું છે કે અમને ભારત સાથે વાતચીત કરવી છે અને પાકિસ્તાની ભીખના પુરાવા પણ આપને દેખાડવા છે, જ્યાં પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટે તડફડી રહ્યું છે અને બીજી તરફ ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે. ભારત સ્પષ્ટ વલણ અપનાવી રહ્યું છે કે અમે બે મુદ્દા ઉપર જ વાત કરશું, બીજી કોઈ વાત નહીં. ભારત પાસે વાતચીત માટે ભીખ માંગતું પાકિસ્તાન. સૌથી મોટી વાત, ઓપરેશન સિંદૂર ભારતે ચલાવ્યું ત્યારબાદ હવે ભારત પાસે વાતચીતની ભીખ માંગી રહ્યું છે પાકિસ્તાન. પરંતુ ભારતનો મુદ્દો એક જ છે કે પાકિસ્તાન સાથે પીઓકે સિવાય કોઈ જ મુદ્દે વાતચીત નહીં થાય. એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મુદ્દે જ વાતચીત થશે, બીજા કોઈ મુદ્દે વાતચીત કરવામાં નહીં આવે. બીજી મહત્વની વાત, પાકિસ્તાનનું એવું કહેવું છે કે બંને દેશોની વચ્ચે મુખ્ય મુદ્દો કાશ્મીર છે, પરંતુ આમાં પણ ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. કાશ્મીર કરતા પણ વધારે મહત્વની વાત છે આતંકવાદ, જેને પાકિસ્તાન પોષી રહ્યું છે. એટલે વાતચીત થાય તો માત્ર ને માત્ર આતંકવાદ મુદ્દે અને પીઓકે મુદ્દે થાય, એવી ભારતની સ્પષ્ટ માંગ છે. પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું છે કે ભારત પાસે આજીજી કરી રહ્યું છે કે અમારી સાથે વાતચીત કરો. અગાઉ પાકિસ્તાને એવી પણ આજીજી કરી હતી કે સિંધુ જળ સંધિ રદ ન કરો, પરંતુ હાલ તો ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું છે અને કહી દીધું છે કે માત્ર પીઓકે અને આતંકવાદ મુદ્દે વાતચીત થશે, બીજા કોઈ મુદ્દે વાતચીત કરવા ભારત તૈયાર નથી. આ વચ્ચે ભારતીય સેનાએ એક વિડીયો જાહેર કર્યો છે અને એ વિડીયો થકી બતાવી દીધું છે કે ભારતની શક્તિ કેટલી છે, ભારત પાસે કેવા હથિયારો છે. ઓપરેશન સિંદૂર અંગે સેનાએ વધુ એક વિડીયો જાહેર કર્યો. આ વિડીયોમાં ભારતીય સેનાએ કહ્યું કે ગુસ્સો નહીં પરંતુ લાવા હતો. મનમાં હતું કે પેઢીઓ યાદ રાખે તેવો સબક શીખવીશું. બદલાની ભાવના નહીં પરંતુ આ ન્યાય હતો. 9 મે દુશ્મનની સેના ચોકીઓ છોડીને ભાગી હતી. ભારતીય સેના તરફથી આ કહેવાયું છે અને આ પાકિસ્તાનને દશકોથી ન શીખેલો સબક હતો. આયોજિત, તાલીમબદ્ધ અને અમલમાં મૂકીને ન્યાય અપાવ્યો છે ભારતીય સેનાએ. ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડે એક્સ પર આ વિડીયો પોસ્ટ કર્યો. સાંભળો. ये शुरुआत पहलगाम आतंकवादी हमले से हुई. गुस्सा नहीं, लावा था. दिमाग में बस एक ही बात, अब की बार सबक ऐसा सिखाएंगे कि इनकी पीढ़ियां याद रखेंगी. ये बदले की भावना नहीं, ये न्याय था. 9 मई रात को तकरीबन 9 बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया, उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया. दुश्मन अपनी पोस्ट छोड़ भागता नजर आया. ऑप सिंदूर केवल एक कार्रवाई नहीं, पाकिस्तान के लिए वो सबक था जो उसने दशकों से नहीं सीखा. આ તમે ઇન્ડિયન આર્મીની તાકાત જોઈ. હવે ઇન્ડિયન નેવીએ પણ એક વિડીયો શેર કર્યો છે. ઓપરેશન સિંદૂર વચ્ચે સેનાએ વધુ એક વિડીયો શેર કર્યો. નેવીએ 44 સેકન્ડનો વિડીયો એક્સ પર પોસ્ટ કર્યો છે અને રામધારી સિંહ દિનકરની કવિતા સાથે આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. યાચના નહીં અબ રણ હોગા કવિતા સાથેનો આ વિડીયો છે, જ્યાં હેશટેગ કોમ્બેટ રેડી સાથે આ નવો દમદાર વિડીયો નેવીએ પોસ્ટ કર્યો છે. એ પણ જુઓ. वचन नहीं तूने माना, मैत्री का मूल्य न पहचाना, तो ले मैं भी अब जाता हूँ, अंतिम संकल्प सुनाता हूँ. याचना नहीं अब रण होगा, जीवन जय या भी मरण होगा. टकराएंगे नहीं पर वर्षेगी ऊपर वर्षी कर, अंधेर नाद का डोलेगा, जगरात कान मुंह खोलेगा. दुर्योधन ऐसा होगा फिर कभी नहीं जैसा होगा. भाई पर भाई लूटेंगे, हम लूटेंगे, सौभाग्य हम लूटेंगे, और आखिर की ऊंचाई होगा, हिंसा का फैसला होगा. એટલે ઇન્ડિયન એરફોર્સની તાકાત આપણે જોઈ, ભારતે એર સ્ટ્રાઇક કરી એના ઉપરથી. ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવીની તાકાત આપણે જોઈ. અને હવે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો એ લાગ્યો છે કે પાકિસ્તાનને આઈએમએફ લોન માટે વધુ 11 શરતો પાડવી પડશે. જી હા, લોનના હવે પછીના હપ્તા માટે આઈએમએફે 11 નવી શરતો મૂકી છે. કંગાળ પાકિસ્તાનને પૈસા લેવા માટે હવે કુલ 50 શરતોનો બોજ છે. અત્યાર સુધી પાકિસ્તાન પર 39 શરતો હતી, હવે આ શરતો 50 થઈ ચૂકી છે અને હવે પાકિસ્તાને આ તમામ 50 શરતો પાડવી પડશે આઈએમએફ પાસેથી લોન જોઈતી હશે તો.
આઈએમએફે 11 નવી શરતો મૂકી છે પાકિસ્તાન પર પૈસા આપવા માટે અને હવે આગળના જે પૈસા છે એ આગળના પૈસા પાકિસ્તાનને આ શરતો પાડશે તો જ મળશે. શરતોમાં જે ઉપર છેલ્લી વાત છે આઈએમએફે કહી તે અહીં આપને ફટાફટ જણાવી દઉં. વિકાસના કાર્યો હવે પાકિસ્તાને કરવા પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રોડ સ્ટ્રક્ચર અને તમામ જે વિકાસના કાર્યો છે એ પાકિસ્તાને કરવા પડશે તો જ આઈએમએફ લોનના આગળના હપ્તા પાકિસ્તાનને આપશે. આ સાથે જ જે બીજી મહત્વની વાત આઈએમએફ દ્વારા કરવામાં આવી છે, કુલ 11 નવી શરતો છે, પરંતુ એમાંથી પહેલી આ વિકાસની વાત છે જે પાકિસ્તાને કરવી પડશે. પાકિસ્તાનમાં વિકાસના નામે કશું જ નથી, એટલે ડેવલપમેન્ટ કરવું પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લઈને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ બધું જ. કૃષિ આવકવેરા કાયદાઓનો અમલ કરવો, આ પણ એક પાકિસ્તાને આઈએમએફે શરત મૂકી છે પાકિસ્તાન માટે. પાકિસ્તાને કૃષિ આવકવેરા કાયદાઓનો અમલ કરવો પડશે, યોજના બનાવવી પડશે, આના માટે ડોક્યુમેન્ટેશન આખું સાચવવું પડશે અને પાકિસ્તાને યોજનાબદ્ધ રીતે કામ કરવું પડશે અને આ તમામ જે રિપોર્ટ છે એ રિપોર્ટ આઈએમએફને સુપરત કરવાનો રહેશે. એટલે આ પણ એક શરત આઈએમએફે મૂકી છે પાકિસ્તાન માટે, કારણ કે પાકિસ્તાનમાં ખેતીવાડી થાય છે પરંતુ પાકિસ્તાન પાસે એવી કોઈ યોજનાબદ્ધ પદ્ધતિ નથી. ત્રીજી મહત્વની વાત, આઈએમએફની સૂચના અનુસાર ગવર્નન્સ એક્શન પ્લાન રજૂ કરવો પડશે. આઈએમએફની જે એક ગવર્નન્સ વિંગ છે એ વિંગ પાકિસ્તાનને કેટલાક સલાહ સૂચનો આપશે, એ સલાહ સૂચનોનું પાકિસ્તાને અમલ કરવું પડશે અને એ અમલવારીના આધારે પાકિસ્તાન એક્શન લેશે, એક્શન પ્લાન રજૂ કરવો પડશે અને એ એક્શન પ્લાન આઈએમએફને પરત કરવાનો રહેશે. આ પાકિસ્તાન ઉપર એક મોટી વાત કહી શકાય આઈએમએફની કે હવે પાકિસ્તાની સરકારમાં કયા પ્રકારની કામગીરી થાય છે એ પણ પાકિસ્તાને દેખાડવું પડશે. બીજી મહત્વની વાત આઈએમએફની એ પણ હતી કે વર્ષ 2027 પછીની જે નાણાકીય ક્ષેત્રની વ્યૂહરચના અને આ સાથે વર્ષ 2028 થી સંસ્થાકીય અને નિયમનકારી જે યોજના છે એ પણ પાકિસ્તાને તૈયાર કરવી પડશે. એટલે પાકિસ્તાનનો આગામી સમયમાં રોડમેપ શું છે, પાકિસ્તાન 2027 પછી શું કરશે, એ તમામ યોજનાબદ્ધ રીતે પાકિસ્તાને દર્શાવવું પડશે, એક વ્યૂહરચના તૈયાર કરવી પડશે. ભારતનો રોડમેપ અત્યારથી જ તૈયાર છે કે વિકસિત ભારત 2047, ભારત કયા વર્ષે શું કરશે તૈયાર છે પ્લાન, પરંતુ પાકિસ્તાન પાસે એવો કોઈ પ્લાન નથી. હવે આઈએમએફે ઉર્જા ક્ષેત્રમાં 4 નવી શરતો મૂકી છે પાકિસ્તાન માટે. એ ઉર્જા ક્ષેત્રની અંદર વિકાસની સાથે ઉર્જા ક્ષેત્રમાં પાકિસ્તાન ક્યાં નાણાંનો વેડફાટ કરે છે, કઈ દિશામાં પૈસાની બરબાદી થાય છે, કઈ દિશામાં પાકિસ્તાન સહાય આપે છે તેના નાગરિકોને અથવા તો કેટલાક લોકોને, એ તમામ બાબતોનો ઉમેરો આમાં કરવામાં આવ્યો છે. ઉર્જા ક્ષેત્રમાં આઈએમએફે કુલ 4 શરતો મૂકી છે. આ ઉપરથી અમે કહી દઈએ છીએ ઉપરથી કે આ 4 શરતોમાંથી ઉર્જા ક્ષેત્રની 4 છે. આ સિવાય પાકિસ્તાને વર્ષ 2035 સુધી સ્પેશિયલ ટેકનોલોજીકલ ઝોન STZ, આ સાથે જ અન્ય ઔદ્યોગિક ઉદ્યાનોમાં પ્રોત્સાહન જે પાકિસ્તાન આપી રહ્યું છે એ દૂર કરવી પડશે. એ દૂર કરવા માટે એક યોજના બનાવવી પડશે. સ્પેશિયલ ટેકનોલોજીકલ ઝોન હોય કે પછી કેટલાક ઉદ્યોગો હોય, એ ઔદ્યોગિક ઉદ્યોગોને પાકિસ્તાન જે પણ સહાય અથવા પ્રોત્સાહન આપે છે, સબસિડી આપે છે, એ તમામ પાકિસ્તાને દૂર કરવી પડશે અને એની માટે એક યોજના પણ બનાવવી પડશે. દૂર કરવી પાકિસ્તાન માટે એટલી જરૂરી છે કારણ કે પાકિસ્તાન પાસે ઓલરેડી એટલો ફંડ નથી. ઉધાર લઈને, લોન લઈને પાકિસ્તાન અત્યારે પોતાનો દેશ ચલાવી રહ્યું છે. આ સાથે જે યુઝ મોટર વ્હીકલ્સ છે તેના ઇમ્પોર્ટમાં નિયંત્રણો જે છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ પણ હટાવવા પડશે પાકિસ્તાને. જે જૂના મોટર વ્હીકલ્સ છે તેની આયાતના નિયમો જો હળવા કરશે અથવા નિયંત્રણો હટાવશે પાકિસ્તાન તો એનાથી ફાયદો થશે. એટલે આઈએમએફે આ પણ એક શરત મૂકી છે કે પાકિસ્તાને યુઝ મોટર વ્હીકલ્સ પરની આયાતમાં જે નિયંત્રણો છે તે નિયંત્રણો પણ હટાવવા પડશે. આ મહત્વની આઈએમએફની શરતો હતી જે પાકિસ્તાને હવે પાળવી પડશે. આ સિવાય વધુ 49 તો છે, એટલે કુલ 50 શરતો પાકિસ્તાને આઈએમએફની માનવી પડશે. આ સાથે બીજા મોટા સમાચાર, વિશ્વ સમક્ષ પાકિસ્તાનને હવે ટીમ ઇન્ડિયા કરશે બેનકાબ. 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ 33 દેશનો પ્રવાસ કરશે. દરેક પ્રતિનિધિ મંડળમાં એક મુસ્લિમ ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. સત્તાધારી પક્ષ એનડીએના 31, વિપક્ષી દળના 20 નેતા સામેલ છે. આ સાથે પ્રત્યેક પ્રતિનિધિ મંડળમાં 7 થી 9 સદસ્યોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના 8 અધિકારી પ્રતિનિધિ મંડળમાં જોડાશે અને છેલ્લે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન મુખ્યાલય જશે તમામ પ્રતિનિધિ. અને આ સાથે જ ભારત એક મિશન હવે શરૂ કરવા જઈ રહ્યું છે. આ બાબતે નેતા કિરણ રિજિજુએ એવું પણ કહ્યું કે એક મિશન, એક સંદેશ, એક ભારત સાથે આ મિશન હવે ભારત શરૂ કરશે. कि आपने 4 नाम मांगा है, हमने आपको 4 नाम दिया है, इनको शामिल कीजिए. सरकार की मंशा तो पहले से ही शरारती मंशा थी. ये खेल खेला जा रहा था कि ताकि ये औपचारिकता खत्म हो जाए, बातचीत हो गई है. तो उन्होंने 4 और नाम जोड़े हैं जो हमारे लिस्ट में नहीं है. हमारे लिस्ट से एक ही नाम लिया, आनंद शर्मा जी, और 4 अलग नाम उन्होंने जोड़ा है.
अभी हम क्या कह सकते हैं, वो सांसद हैं, हमारे कांग्रेस पार्टी के सांसद हैं, जाने माने सांसद हैं, उनका योगदान भी रहेगा, वो अपनी अंतरात्मा की आवाज सुने। पर हमारी पार्टी की ओर से हमने 4 नाम दिए। मैं समझता हूं ये राजनीतिकरण हुआ है, ये सीधा नहीं करना होना चाहिए था, ईमानदारी से काम करना चाहिए। और मैं समझता हूं ये सारे जो डेलीगेशन है, एक जो उनको मैंडेट है उसको मुकम्मल अंजाम देंगे। और एक चीज जो इस पूरे प्रकरण में हमने देखी, क्योंकि हमारी पार्टी भी उसमें शामिल है, हमारे लीडर राज्यसभा के वो स्वयं जा रहे हैं। एक चीज जो मैंने देखी है, जो हमें सुनिश्चित करना होगा इन डेलीगेशन के माध्यम से, कि दुनिया में कोई भी मुल्क अगर हमारा दोस्त है, जिनके मुश्किल क्षणों में हम उनके पक्ष में खड़े होते हैं, वो भी उसको रेसिप्रोकेट करें जब हमें जरूरत होती है, वैश्विक पटल पे या किसी मल्टीलैटरल प्लेटफॉर्म पे। देखिए, जब पाकिस्तान को उसके आतंकी कनेक्शन और नेक्सस के लिए बेनकाब किया जा रहा है, तो हम दलगत राजनीति नहीं, उससे उठकर देश हित की राजनीति करते हैं। हम एक स्वर में बोलते हैं, अलग अलग पार्टियों के स्वर में नहीं बोलते। और अगर इस दृष्टि से एक सर्वदलीय डेलीगेशन अलग अलग हिस्सों में भेजा जा रहा है, तो इसका स्वागत करने के बदले कांग्रेस पार्टी फिर से इस पर ओछी, पेटी और पेटुलेंट सियासत कर रही है। कांग्रेस पार्टी अगर शशि थरूर जी के इतना खिलाफ हो चुकी है, तो बताइए शशि थरूर जी को इतनी बार सांसद काहे बनाया? शशि थरूर जी को आपने एक्सटर्नल अफेयर्स मिनिस्टर एमओएस बनाया था। शशि थरूर खुद यूनाइटेड नेशंस में बड़े ओहदे पर रहे थे। क्या शशि थरूर जी से अब कांग्रेस पार्टी इतनी खफा है क्योंकि उन्होंने इंडिया फर्स्ट की बात कर दी, पाकिस्तान के नैरेटिव को ध्वस्त कर दिया? और देखिए, कांग्रेस पार्टी ने जिन नामों को सुझाया, 1-2 नाम उसमें ऐसे हैं जिनके ऊपर आरोप संगीन लगे हैं। एसआईटी की जांच हो रही है कि उनका, उनके परिवार का पाकिस्तान से लिंक क्या है। पाकिस्तान जिंदाबाद के नारे उनके चुनाव में लगाए गए। पर कांग्रेस पार्टी ऐसे मौके पर भी दल हित को और परिवार हित को राष्ट्र हित के ऊपर रखना चाहती है। कि संसद के प्रतिनिधि जो अलग अलग राजनीतिक दलों से है, दुनिया के सामने पाकिस्तान की सच्चाई, ऑपरेशन सिंदूर की सच्चाई बताएं। अब देखिए, इसमें ऑल पार्टी के लोगों को जो है, हम लोगों को सूचना मिली, हम लोगों के दल से भी एक प्रतिनिधि जो है वो जाएंगे, एक टीम में जाएंगे, अलग अलग टीम बन रहा है, तो अपने पक्ष को रखेंगे लोग मजबूती से। એટલે આતંકીઓને બચાવવા માટે પાકિસ્તાને એક નવો પ્રોપેગેન્ડા હવે શરૂ કર્યો છે। ભારત પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલવાનું છે વિશ્વના અન્ય દેશોમાં, ત્યારે પાકિસ્તાન હવે ભારતની રણનીતિથી ગભરાઈ ગયું છે અને એટલે જ ભારતના દરેક એક્શનની નકલ કરી રહ્યું છે પાકિસ્તાન। પાકિસ્તાન પણ હવે પોતાના પ્રતિનિધિઓ, પોતાનું ડેલિગેશન મોકલશે વિશ્વના અલગ અલગ દેશોમાં। બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં ડેલિગેશન મોકલવાનું છે। વિશ્વને ભ્રમિત કરવા પાકિસ્તાન હવે મરણિયા પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગે છે।